હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આવનાર ભરતીની ખાલી જગ્યાઓ જે 2026માં ભરાવાની છે તેની યાદી દર્શાવતું પત્રક, જે માંગણા પત્રક હતું જિલ્લા વાઇઝ, તેનું સોર્ટિંગ થઈને ઓફિશિયલ વેબસાઇટ પર આવી ચૂક્યું છે. મિત્રો, આપણા તમામ 34 જિલ્લાઓની અંદર અલગ અલગ પોસ્ટ જે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે તેના માંગણા પત્રકની માહિતી જોતા જુનિયર ફાર્માસિસ્ટની 164 જગ્યાઓ જે વર્ષ 2026માં ભરતી કરવાની છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 468 જગ્યાઓ, જેમાં મિત્રો આ જિલ્લા વાઇઝ જગ્યાઓ છે. તમે વિડીયો પોઝ કરીને તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે તેની પણ માહિતી મેળવી શકો છો. વિડીયો વધારે લાંબો ન થાય એટલા માટે હું જિલ્લા વાઇઝ જગ્યાઓ નથી બોલતી, માત્ર પોસ્ટ અને તેની જગ્યાઓ જ બોલીશ. ગ્રામ પંચાયત મંત્રીની મિત્રો 1300 જગ્યા માટેની ભરતી થવાની છે. પશુધન નિરીક્ષકની 112 પોસ્ટ માટેની ભરતી થવાની છે. જુનિયર ક્લાર્ક 3250 જગ્યાઓની ભરતી આ ચાલુ વર્ષમાં થવાની છે. આંકડા મદદનીશ 73 જગ્યા માટે ભરતી થવાની છે. સ્ત્રી આરોગ્ય કાર્યકર ફિમેલ હેલ્થ વર્કરની 2071 જગ્યા માટે ભરતી બહાર પાડવાની છે. મુખ્ય સેવિકાની 173 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે. નાયબ ચીટનીશ 149 જગ્યાઓની ભરતી પ્રક્રિયા આ વર્ષે ચાલુ થવાની છે. ગ્રામ સેવકની 500 જગ્યા માટે ભરતી બહાર પાડવાની છે. લેબોરેટરી ટેકનિશિયનની 108 જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલુ થવાની છે. અને અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ લાઇનમાં 200 જેટલી જગ્યા માટે વર્ષ 2026માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ જાહેરાત બહાર પાડવામાં આવશે અને આટલા પ્રકારની ભરતીઓ થવાની છે. જે લોકો પાસે જુનિયર ફાર્માસિસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ગ્રામ પંચાયત મંત્રી, પશુધન નિરીક્ષક, જુનિયર ક્લાર્ક, આંકડા મદદનીશ, ફિમેલ હેલ્થ વર્કર, મુખ્ય સેવિકા, નાયબ ચીટનીશ, ગ્રામ સેવક, લેબોરેટરી ટેકનિશિયન અને અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ ને અનુલક્ષીને શૈક્ષણિક લાયકાત હોય, જેમાં અમુક લાયકાત ટેકનિકલ છે, અમુક ગ્રેજ્યુએશન બેઝ પર છે, જે આપ લોકો જાણો છો. તેમ છતાં કઈ પોસ્ટ માટે શું લાયકાતની જરૂર હોય તે જાણવા માટે આપ લોકો ઈચ્છતા હોય તો અમને કમેન્ટ કરજો. અમે ડિટેલમાં અલગ અલગ ભરતી માટે અલગ અલગ સિલેબસ અને એજ્યુકેશન ક્વોલિફિકેશનથી લઈને તમામ અપડેટ ચોક્કસથી આપણા યુટ્યુબ ચેનલમાં મૂકીશું. તો હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલમાં નવા છો તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીને લગતી તમામ અપડેટ તમને ઓન ધ સ્પોટ ફ્રીમાં મળી રહે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.